અમદાવાદના ઇસ્કોન મંદિરના પૂજારી પર યુવતીના બ્રેનવોશનો ગંભીર આરોપ. પૂજારી પર આરોપ લગાવી લાપતા દીકરીની ભાળ મેળવવા પિતાએ હાઈકોર્ટમાં કરી હેબિયસ કોર્પસ. રાજ્યમાં ફરી ખાખી પર લાગ્યો દાગ. આણંદના પેટલાદ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ બન્યો બુટલેગર. ઘરમાંથી મળી આવ્યો વિદેશી દારૂનો જથ્થો. કાલથી 3 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી. તો મહીસાગરમાં સતત ચોથા દિવસે ધુમ્મસની સાથે વાદળછાયું વાતાવરણ. જમ્મુ કાશ્મીરથી ઉત્તરાખંડ સુધી બરફની ચાદર. ઉત્તર ભારતમાં પણ વધ્યું ઠંડીનું જોર. ધુમ્મસના કારણે દિલ્હીથી જતી અનેક ટ્રેનોના સમયમાં ફેરફાર. સ્વર્ગસ્થ પૂર્વ પ્રધાનમંત્રી અટલજીની આજે 100મી જન્મ જયંતિ. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પીએમ મોદી સહિત એનડીએના નેતાઓએ સદૈવ અટલ પર આપી પુષ્પાંજલિ.